હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આપણે આજે શેવડીનું બિયારણ ઘડવાનું છે. જો મિત્રો, અમે આવી રીતે શેવડીનું બિયારણ ઘડીએ છીએ. જો મિત્રો, આ ઓલો સરો કહેવાય એને બસ એ કહીને લીધે જ રાખવાનું હાનુંદી. મિત્રો, આગળ અહીંયા કે ભારા બાંધવાનું હોય નહીં. અમારે તો આપણે દેશમાં તો ભારા બાંધવાની સિસ્ટમ હોય. આગળ ના અહીંયા એવું કાંઈ નહીં, જેમ ફામ નાખી દેવાનું. અહીંયા મિત્રો બગડો થાય તગડો થાય નહીં જોવાનું, પણ બટકા થવા જોઈએ. આજે તો 25 વીઘામાં સોંપવાનું છે, એટલે બબે રાડે કાપવું પડશે એવું લાગે છે મને. તમને કેમ લાગે મિત્રો? આજે 25 વીઘા સોંપાય છે, 2 વીઘા સોંપાય એટલું તો કાપી નાખ્યું છે બિયારણ. પછી જોયું જાય કે સોંપાય છે કે નથી સોંપાતું 25 વીઘા. આજ તો પણ સોંપવું તો પડે એમ જ છે. આપણે એક લારી બીની ભરી દીધેલી છે, એટલે ટ્રેક્ટર ગયેલું છે કાંટો કરાવવા. કાંટો કરાવીને આવે પછી જોઈએ કેટલો વજન આવે એમ. તો એ ચા સુધી તો આપણે ઘરે જ રાખવાનું છે, પણ આવે એટલે ભરીને પછી ચા બનાવવા જાય, એટલે આપણે ચા પછી નાસ્તો કરવા બેસી જવાનું. નાસ્તો કરીને પાછા લાગી પડશું ને, એટલે હાન સુધીમાં બપોર સુધીમાં લગભગ 12-13 વીઘા તો ઉપાડી લઈશું એવું લાગે છે મને. મિત્રો જો સંતોષભાઈ બધા લાગી રહેલા છે. એમ મારા પપ્પા છે, બલદેવ છે, સંતોષ કાનૂન બધા લાગી રહેલા છે કરવા. તો આ ધાન પડે તો બધું ધાબડી જ દેવાનું છે એવું લાગે છે મને. અરે બધા કરતા તો પીડ મારી વધુ એવું લાગે છે. બહુ તમને કેમ લાગે છે? તો અમારા બધા મજૂર ઘડી રહેલા છે બિયારણ, કેમ કે આજે શેઠનો ઓર્ડર છે કે આજ તો ઘડવું જ પડશે બધું, એટલે ઘડવાનું છે. તો ફાઇનલી કચ્છ આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. ચલો નાસ્તો કરો.